નમસ્કાર ગુજરાત ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું ગૌતમસિંહ સુદાન આપની સમક્ષ ફરીથી હાજર. રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ મારા ભારતવાસીઓને. હવે વધુમાં જણાવવાનું કે જો આપના વિસ્તારમાં કોઈ સ્કૂલ, આપનો બાળક જે સ્કૂલમાં ભણતું હોય ત્યાંથી જો સ્કૂલવાળાઓએ, સ્કૂલ પ્રશાસને જો વધુ ફી ઉઘરાવેલી હોય તો એ બાબતે અમને જરૂરથી જાણકારી આપશો, તો જેથી કરીને અમે અમારી ચેનલમાં એ સમાચાર લઈએ. બરાબર છે. હમણાં જ 3-4 દિવસ અગાઉ સંતનના સ્કૂલમાં બાબતે શિક્ષણ અધિકારી શ્રીએ આદેશ કર્યો છે કે જે વધુ ફી ઉઘરાવેલી છે તે પરત કરશો જી. હવે એમાં એ બાબત અમે સોશિયલ મીડિયા પર મૂકી એટલે અમારામાં ઘણી કોમેન્ટો આવી કે ફલાણી સ્કૂલ નડિયાદની, આ સ્કૂલ, પેલી સ્કૂલ, બરાબર છે, રેલવે સ્ટેશનની નજીકની સ્કૂલ, ડુમરાલ પાસેની કોઈ સ્કૂલ, કોલેજ રોડ બાજુની કોઈ સ્કૂલ, કે આ બધી સ્કૂલોએ વધુ ફી લીધી છે. તો મહેરબાની કરીને સ્કૂલો વાળાના ટ્રસ્ટી હોય કે જે માલિક હોય કે જે કંઈ પણ હોય, એમને વિનંતી કે તમે તમારી ફી એટલે જે લીધેલી છે વધારાની ફી એ પરત કરી દો વિદ્યાર્થીને, બરાબર છે. પછી જ્યારે હું ફરિયાદ કરીશ ને ત્યારે ધર્મને વચ્ચે નહીં લાવતા કે આ પાછો અમારા ધર્મ ઉપર હુમલો કરે છે, આમ કરે છે, તેમ કરે છે, બરાબર. એમાં ધર્મની વાત આવતી નથી, એમાં વિદ્યાની વાત આવે છે, વિદ્યાર્થીઓના હકની બાબત આવે છે. અને હક વસ્તુ અલગ છે અને ધર્મ વસ્તુ અલગ છે. સંવિધાન વસ્તુ અલગ છે અને ધર્મ વસ્તુ અલગ છે, બરાબર છે. એટલે આ બાબતે યોગ્ય ધ્યાન આપશો. બીજું કે જે ટ્યુશન ક્લાસો ચલાવે છે અને જેમાં શિક્ષકો જે સ્કૂલમાં ભણાવતા હોય છે એ ટ્યુશન ક્લાસોમાં જઈને ટ્યુશન કરાવતા હોય છે, તો તે જે ટ્યુશન ક્લાસવાળા છે તેમને નમ્ર વિનંતી કે તમે બરાબર ધ્યાનથી ચેક કરો અને બરાબર ધ્યાન રાખીને એ કરાવજો. કારણ કે હવે બીજું ચેપ્ટર એ ટ્યુશન ક્લાસોનું આવવાનું છે કે જેમાં સ્કૂલના શિક્ષકો ટ્યુશન ભણાવે છે. કારણ કે વિદ્યાર્થીઓનું હિત એ પ્રથમ જોવું પડે, એ દરેક નાગરિકની ફરજ છે. એટલે એ કોઈ પણ રીતે સાંખી ન લેવાય કે તમે લોકો ફીઓ ઉઘરાઈને ટેસ્ટ કરો અને વિદ્યાર્થીઓના, વાલીઓના ખિસ્સા કપાય, એ મંજૂર નથી, બરાબર. એટલે આ બાબતે બહુ જ અગત્યની બાબત છે. ખોટી ફી, ખોટા ટ્યુશન એની કોઈ જરૂરિયાત નથી. અને બીજું, સ્કૂલની પ્રિમાઇસીસમાં જી અને નીટના વર્ગો ચાલે નહીં. આ ધ્યાન રાખજો. જે સ્કૂલની પ્રિમાઇસીસમાં GJEE અથવા NEET નીટ એના વર્ગો, ટ્યુશન વર્ગો ચાલતા હોય તો તે ગેરકાયદેસર છે. આ બાબત તે તમામ સ્કૂલોને લાગુ પડે છે કે જે સ્કૂલોમાં આ રીતે વર્ગો ચાલતા હોય છે. પછી ન કહેતા કે આ બાબતે ફરિયાદ થઈ, બરાબર, આ બાબતે અમારી સામે કાર્યવાહી થઈ, બરાબર. હા, એટલે આ બાબતે ધ્યાન રાખજો. હજી બીજી ઘણી બધી બાબતો છે આ શિક્ષણ વિભાગની. આ તો હજી 1-2 જ બહાર આવી છે, હજી તો ઘણું બધું છે. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ બહાર આવશે. જય હિન્દ, જય ભારત.